સુંદર મજાનો ઉત્સવ ઉજવવાનો ભગવાન ભોળાનાથ તથા કૈલાસપુર પધારે સુંદર મજાની શિવ ચરિત્રની કથાને સાંભળતા સાંભળતા ભગવાનનું સુંદર મજાનું દાંપત્ય જીવન ગોસ્વામી તુલસીદાસજી તેમના દાંપત્ય જીવનની અંદર કેમ પ્રોસેસ તબ જન્મે કેવા હું માંગો આમાં કરું આમાં ભલે નહીં તો આમાં સારું અવાજ તો બરોબર આવી છે અવાજ નહીં ઓડિયો આની આગળ લઈ લ્યો ને અત્યારે સન્મુખ જાનનો સકલ જગ એમના દાંપત્ય જીવનની અંદર પ્રથમ પુત્ર રૂપે કાર્તિક સ્વામીનો પ્રાગટ્ય થયું. છ મુખવાળા એવા ભગવાન કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થયું. જગ જાન શરણમુખ જાન કર્મ પ્રતાપ પુરુષાર્થ रमन भेदन पागी पार बरने तुलसीदास गिनी अतिमति गोस्वामी केवा लगा हे क्षण कार्तिक स्वामी तारकासुरનો વધ કરે અને દેવતાઓને એક ત્રાસમાંથી મુક્ત કરે. અદ્ભુત કથા શિવજીની છે. એના માટે તો આપણે શિવ પુરાણની કથા સાંભળવી પડે. એ સંક્ષિપ્તની અંદર શિવ ચરિત્ર સંભળાયું. કારણ આ ગ્રંથના રચયિતા ભગવાન ભોળાનાથ છે. ભોક્તા પણ છે, શ્રોતા પણ છે. ભગવાન ભોળાનાથના ચરણોમાં આજની કથાને સમર્પિત કરતા ભગવાન શિવ અને પાર્વતી અહીંયા આપણા કથાની અંદર વિરાજમાન થયા છે. ભગવાન ભોળાનાથ પાસે માગવું હોય તો શું મગાય? શંભો શરણે પડે માગો ઘડી ઘડે કષ્ટ કાપો દયા કરે શિવદર શિવ કૃપા થાય તો આપણા જીવનની અંદર ભગવાન શિવજી શું આપે? અંતે જીવને